વાલ્યો હજી થોડા બે ચાર મૂકો દે સરકારશ્રીએ ખરેખર પબ્લિક યુટિલિટી આ ડેપોવાળાને ભણાવવી જોઈએ, કેમ કે જાહેર ઉપયોગિતા કાયદો શું છે, લોકોની સેવા માટે શું એમની જવાબદારી છે એ એમને ભણાવવું જોઈએ. ખરેખર આજે કેટલા દિવસ થયા અમે લોકોએ વિડીયોના માધ્યમથી વિવિધ રીતે રજૂઆત કરી છે. તાલુકા પ્રમુખ વારે વારે ફોન કરે છે, આપણા જે ધારાસભ્ય સાહેબ છે એ પણ એમને ફોન કરે છે, છતાં પણ આ લોકો કોઈનું માનવા રાજી નથી. આજે પિકઅપની અંદર અથવા તો અન્ય જે સાધનો છે એવા સાધનોની અંદર બાળકો ટીંગાઈને જાય છે, બરાબર. એના પણ વિડીયો મારી જોડે છે. મને તો એવું લાગી રહ્યું છે કે આજે છૂટક વાહનો છે એમનું ડેપો મેનેજર સાથે કંઈક બંધારણ ઘડાયેલું તો નથી ને, કે જેથી કરીને આ લોકો બસ ચાલુ ના થતું હોય. અમને એ શંકાના આધારે અમે એવું કહીએ છીએ કે એ વિડીયો પણ અમે બનાવી લાવેલા છે. હવે અમે એક જ રસ્તો અપનાવવાના છે કે સંઘેરા ડેપોની અંદર જઈને સંઘેરાની આજુબાજુ જે ડેપો છે ડેપોની અંદર બેસીને તમામ બસો અને વાહનોને અમે બંધ કરાવીશું અને એની સંપૂર્ણ જવાબદારી જે ડેપો મેનેજરો છે એમની રહેશે. જય હિન્દ, જય ભારત.